આજે આપણે જવાના છે ક્યાં ખબર કોડીનાર વાળ કટ કરવા બહુ બળી ગયા છે જો વાર ના બળી હાલત બગડી ગઈ છે જો આ બધી અહીં બેઠા છે આ ઝાડવા જેવા ઉગી ગયા છે હવે એને કપાવવાનો વાળો આવી ગયું છે ફાઇનલી તો ડાઈન થી અહીંથી બાલ ઉગી જાય છે વચ્ચે તે ચાલો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છે કોડીનાર ને અત્યારે આવી ગયા છે માનવ હેર કટિંગ માં પછી આપણે પંકજભાઈ જો આપણા વાળ કટિંગ કરવાના છે યસ કેમ છો મંગલભાઈ મજામાં હાલો આ બધી ટકા કરી નાખ હાલો ટકા થઈ જાય ને હવે સ્કીમ છે ભાઈ ટકો થાય તો પૈસા લેવામાં આવશે નહીં રોશન આ તારા પર નિયમ લાગે डीजे वाला बम मेरा गाना चला दो पगले मुझे देखना तू मेरा नाम न ले તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફરી એકવાર નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયું છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને નવા આઈફોનમાં. તો એવી ક્વોલિટી છે, કમેન્ટ કરી દેજો. આજે આપણે જવાના છે ક્યાં ખબર કોડીનાર વાળ કટ કરવા બહુ બળી ગયા છે જો વાર ના બળી હાલત બગડી ગઈ છે જો આ બધી અહીં બેઠા છે આ ઝાડવા જેવા ઉગી ગયા છે હવે એને કપાવવાનો વાળો આવી ગયું છે ફાઇનલી તો ડાઈન થી અહીંથી બાલ ઉગી જાય છે વચ્ચે તે અહીંથી ને અહીંથી હું છે મેં ડિસીઝ હેર કટિંગ કરાવું લગન બાજુમાં છે, લગનની સીઝન આવે છે એટલે થોડુંક લુક ચેન્જ કરવું પડે ને. આજે અમે જવાનું છે કોડીનાર. જો અહીંયા પણ આ ભાઈ બી બેસી ગયા છે એના ભાઈ એવું છે કે તો મારા પણ વધી ગયા જો મારા બહુ વધી ગયા છે. તો ચાલો ભાઈ ચાર ભાઈઓ ભેગા થઈને જવાના છે કોડીનાર હેર કટિંગ કરવા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને. ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે અમારા ગામના રિક્ષા સ્ટેશને. જુઓ આજે મોસમ પણ બહુ મસ્ત છે. મોસમ કેવું છે? મસ્ત આ આમ ઠંડો ઠંડો પવન ક્યાં ગટે આજે મોસમ પણ તડકો પણ નથી એટલે વાદળનું મારું વાતાવરણ છે. તો ચાલો હવે જઈએ કોડીનાર. યે ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનાર ની અંદર. લચ્છી પીવા આવ્યા નથી, માલકા બાવા તમને ખબર પડી છે શું કરવા આવ્યા છે શું નહીં. ચાલો આને છે ને આજે સાફ કરવા આ બધી વધી ગયા જો ચટણીના માણા બની છે ને ચકલા કોઈ દેવા ચકલા કોઈ દી બાજ ન બને બટા, પણ અમે જે બાજ બની ગયા છે. તો ચાલો ફેમિલી ફાઇનલ આપણે પહોંચી ગયા છે કોડીનાર ને અત્યારે આવી ગયા છે માનવ હેર કટિંગ માં. તમે જોઈ શકો છો માનવ હેર કટિંગ અહીંયા પૂગી ગયા છે દુકાને. શું હવે રોજની જેમ આપણે માનવ હેર કટિંગમાં આપણે વાળ કટિંગ કરીએ છીએ ને, આજે પણ આવી ગયા છે માનવ હેર કટિંગમાં વાળ કટિંગ કરવા. ચાલો અંદર પ્રવેશ કરો ભાઈ. ચાલો દુકાન અંદર આવી ગઈ છે. અંદર પંકજભાઈ મુલાકાત કરીએ આપણે. પછી આપણે પંકજભાઈ જો આપણા વાળ કટિંગ કરવાના છે. યસ કેમ છો મંગલભાઈ? મજામાં. હાલો આ બધી ટકા કરી નાખ હાલો. ટકા થઈ જાય ને હવે. લગન બાજુમાં છે, ટકા થોડી થવાની. ચાલો હવે ફટાફટ. હે ફ્રી ટકો હાય કુનન થઈ જા બચી જા પૈસા લે તારા ટકો થઈ જાય ને? પંકજભાઈ સ્કીમ ચાલે. સ્કીમ છે ભાઈ, ટકો થાય તો પૈસા લેવામાં આવશે નહીં. રોશન આ તારા પર નિયમ લાગે. તારે કેસરી થઈ જશે. કેટલા મારા કાપા સેજ છે જા બટો શેષિતમાં ટકો કરે તો ફ્રી ભાઈ. મારી વાત સાંભળ, તારા મોટા કરવા છે ને હા ત્યાં વધવા છે. આ વધીએ ને તું આમ વળી ગઈ હવે મોટા સર નાખી ને તો કઈ વળી ગયા દોરો થઈ ગયો અને વાળ્યો કેસરી કેસરી. કરાવલ છે કેસરી. હવે એ ભાઈ કરે છે કાળા કલર. હા કલર છે આ બ્લુ કલર. હા હું દુનિયા હિલા દેંગે હમ. આ કલર જો ગોલ્ડન ગોલ્ડન થી સપોર્ટ કરે જર્સી में આ બાય વાળો ગોલ્ડન કલર દાદી વગર એ બોલો છે ને ઈ તો છે કલર કલર રોશન આ ઈ તો છે ગોલ્ડન તો છે ફૂલ ફૂલ ગોલ્ડન આ ગોલ્ડન જ છે જો. બ્લેક છે આપણે બ્લેક કરાવવાનો છે ગોલ્ડન માટે. ચાલો તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે પંકજભાઈ દુકાન અંદર અને આપણે બેસી ગયા છે ખુરશી પર. અહીંયા બધી રોશનભાઈના વાળ કટિંગ કરવાનું નથી, આપણે કલર લગાડવાનો છે. ભાઈ ડોહો થઈ ગયો. અહીંયા આપણે સાંભળવાનું છે ગીતું. તો ચાલો
ચાલો કરો. આ ડીજે વાળા બમ મેરા ગાના ચલા દો. पगले मुझे देखना तू मेरा नाम न ले तू बोले तो बन जाऊं मैं बुल्ले सा सौदाई मैं भी नाचूं कॉपीराइट पड़ी जाए. તો ફેમિલી અત્યારે રોશનભાઈ ના બાલમાં કલર ચાલુ છે અને અત્યારે અમે જાય છે બે જણા ચા લેવા. ભાઈના હાથમાં પૈસા આવી ગયા છે. આપણે અત્યારે જવાનું છે રજવાડીમાં ચા લેવા. તો ચલો એમ ચા આવે ને ચા પીને થોડીક અલગ જ મજા આવે. શું મગજ ચાલે ચા પીને. ચાલો રજવાડી પહોંચીએ ને ચા લઈને પાછા જઈએ પંકજભાઈની દુકાને. તો ચાલો ફેમિલી આપણે રજવાડી માટે ચા લઈ લીધી છે. હવે જાય આપણે સીધા પંકજભાઈની દુકાને. શું કુંડન ચા પીએ જરીક મજા આવે. ચલો અહીંયા પવન પણ એટલો છે ને જો પવન એટલો છે કે તમે આટલો જ પૂછવામાં. ચાલો ચા રજવાડી ચા રજવાડી પછી બાવળિયામાં ચા. ચાય બોલે મારી જા. હાલો ચા પીવા. ચા પી લો. હાલો, ચા પીવા હાલો. ચાલો ભાઈ ચા પી લઈએ. 5 વાગ્યાનું ચા. તો ચાલો ફેમિલી અત્યારે આપણે આ ભાઈના છે ને વાળમાં કલર થઈ ગયો છે જુઓ છે ને જુઓ હા તને ટકલા થાવલે જરૂર છે તારે આ ભાઈના વાળ તો છે ને એવા છે ને ડેન્જર કે તમે વાળ તો જોતા ને ડેન્જર વાળ ન્યુઝીલેન્ડ નો પ્લેયર છે રચિત રવિન્દ્ર ઇન્ડિયન રચિત રવિન્દ્ર છે રચિત ઇન્ડિયાનો જ છે ભાઈ. હા તો ખાલી રમેશ જોશી. રમેશ ત્યાં આ ન્યુઝીલેન્ડમાં રહે જ ભાઈ ખાલી. સેવ પેડા તો ઇન્ડિયામાં જોશ ને. આ દિલ્હી ભેગા થી એટલે બારી વાસી ના આના વાળ કાપવા મસ્ત ને બાપુ યા વાગની વાત. હા આના વાળ કાપવા લગભગ તો અડધી કલાક 1 કલાક જેવું યાર. 1 કલાક પાક્કું કહેવાનું તો 1 કલાક પાક્કું ને. પંકજ આવી કે જો 1 કલાક પાક્કું. પછી અમારા ઓર આવ્યો તો શું કહેવાય કે રાત પડી જાય. હાથ પર લાગ્યા ભાઈ તો અહીંથી આપણે સાયન્સ હાથ વાળી ખાઈને જવાનું છે. ઓ ક્યુટ હવે લાગ્યો ભાઈ એકલું હવે જરીક મસ્ત લાગે છે એનો ભાઈ લુક જો ઝાડવા બધી વહી ગયા. ઝાડવા વહી ગયા છે. તો ચાલો ફેમિલી ફાઇનલી મારા વાળ છે કટિંગ થઈ ગયા છે. તમે જોઈ શકો છો ઝાડવા બધી ઉડી ગયા છે. અને અત્યારે વાળ આવી ગયા છે રાહુલભાઈ નો. અત્યારે જો પંકજભાઈ કાપે છે. પંકજભાઈ આનું શું કરવાનું છે? ટકો હાલો આપણે ટકો બનાવો. આ રાહુલભાઈ નો થઈ જાય પછી આપણે કુંદનભાઈ નો વાળો બાકી છે. ફેમિલી ફાઇનલી મારા વાળ કટ થઈ ગયા છે અને પંકજભાઈને અમે કેટલા સમય થયા છે લગભગ 2-3 કલાક જેવું થઈ ગયું છે. લાગી હતી ભૂખ તો ખાય છે બાલાજીની સેવ મમણા. અને આપણા બીજા 2 માણસ છે ને એ લોકોને પણ નાસ્તો લેવા મોકલા છે. તમને બતાડું જો જો નાસ્તો 2 માણસ નાસ્તો છે. કેમ કે ક્યારને ભૂખ લાગી હતી તો નાસ્તો કરી લે થોડીક વાર બની આને જો હજી તો આપણા કુંડન મેના વાર કાપવાના બાકી વાર કટિંગ થાય પછી કરીએ. વિરાટ કોહલી નો વી આ ભાઈ હાલો હવે આપણા કુંદનભાઈ ના છે વાળ કટિંગ થાય છે. જુઓ અહીંયા આ ભાઈના થઈ ગયા મુસ્તી નવા દીધી. અને મારા પણ વાળ કટિંગ થઈ ગયા છે. બહુ મસ્તી. એને બી એવું આનું જ છે. ચલો ફેમિલી બધીના વાળ કટ થઈ ગયા છે. જો મારા બી કટ થઈ ગયા છે આ ભાઈના બી કટ થઈ ગયા છે વિરાટ કોહલી સ્ટાઇલમાં. ખબર બતાડે આમ ખબર આમ કર. હા વાળ તો ખબર તમે જોઈ લીધા કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. અને રોશનભાઈ ના બીજો વાળ કલર થઈ ગયા છે. એ ભાઈ કલર ગયા બ્લુ કલર તમને ખાલી કાળો દેખાતો છે. અને મારા જો દેશી સ્ટાઇલ. તો ફેમિલી અત્યારે આપણે શું કહેવાય કે પંકજભાઈની દુકાનથી ઘરે જવા માટે નીકળી ગયા છે. કોડીનારની અંદર જ છે. અત્યારે આપણે કોડીનારનું નવું પુલ છે ને એના પર ચાલીએ છીએ. એટલે અત્યારે ટ્રાફિક પણ કંઈ નથી કોડીનારની અંદર.
મેં પહેલી વાર કોડીનારને આવું શું કહેવાય હાવ શાંત જોયું છે, કેમ કે રવિવાર છે ને આજે એટલે દુકાનો બધી બંધ છે. હવે જાય છે રસ્તા પર, હવે ચાલીને, કેમ કે દરેક સાધન અમને કંઈ મળતું નથી, અમે ગાડી લઈને નથી આવ્યા. હમણાં પછી બાઇક હતી ને એટલે રિક્ષામાં આવ્યા હતા. હવે રિક્ષા ગોઠવી પડશે અમારા ઘરે પહોંચવા માટે. તો તો અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. હવે રિક્ષા ક્યારે આવે ક્યારે નહીં કે ખબર નહીં. હવે આ કલાક હું 10-15 મિનિટ ઉભા રિક્ષા મળીને આગળ ચાલતા જાય. જો અહીંયા મળીએ એટલે બેસીને સીધા જાય ઘરે આપણે. તો ચાલો હવે તમે હું કહ્યું લોકમાં કન્ટિન્યુ દેજો. હવે આપણે ઘરે પહોંચ્યું પછી તમને શું કહેવા થોડી વાત છે કરશું. તો ચાલો હવે બન્યા રહેજો. હા મિત્રો, એક તમને ખાસ વાત તો કહેવાની ભૂલી ગઈ. અમે આવ્યા હતા 3 જણા, અત્યારે અમે જાય છે થોડી અમે આવ્યા હતા 4 જણા, જાય છે અત્યારે 3 જણા, 3 ભાઈઓ જાય છે. કુંદનભાઈ છે ને આ પંકજભાઈ દુકાને રોકાયો છે, રવિ આવ્યો છે ને રવિભાઈ આપણો, એટલે એ લોકો બે બાઇકમાં આવશે. રવિના બાલ કાપવાના બાકી છે એટલે અમે રિક્ષા લઈને જવું પડશે. અમે 3 જણા બાકી છે એટલે હવે રિક્ષા લઈને જાય છે. રિક્ષા ગોઠવી પડશે પેલા તો, મળે કે મળે નહીં કઈ ખબર નહીં. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે અને અત્યારે રાત પડી ગઈ છે ને જમી પણ લીધું છે. આપણે વ્લોગ અધૂરો હતો એટલે વ્લોગને કન્ટિન્યુ કર્યો અને કોડીનાર ગયા આપણે વાળ કટિંગ કર્યા. જોઈ લો બધા ભાઈના વાળ કટિંગ થઈ ગયા, કેમ કે લગ્નની સિઝન બાજુમાં છે, નજીક છે એટલે થોડુંક શું કહે ચહેરાને અલગ કરવું પડે, કેમ કે બહુ વાળો થઈ ગયા, બહુ એટલે બહુ. અને અત્યારે પહોંચી ગયા છે ઘર. શું કહેશો ભાઈ? મારે તમને એક વાત શેર કરવી છે. તો ફેમિલી, મારે તમને એક વાત શેર કરવી છે. હું કે અમારા માઇન્ડમાં આઈડિયા એવો હતો કે આપણે ચેલેન્જ વિડીયો બી બનાવીએ. તો ચેલેન્જ વિડીયો બનાવીએ કે બનાવીએ નહીં થોડુંક પેલા કમેન્ટમાં જણાવી દીધું. તમે જો અહીં લગીને વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો કે અમે ચેલેન્જ વિડીયો બનાવીએ કે બનાવીએ નહીં, અને ચેલેન્જ વિડીયો બનાવીએ તો કેવા બનાવીએ ચેલેન્જ એ પણ થોડુંક કમેન્ટમાં જણાવી દેજો. કેમ કે મગજમાં થોડુંક આઈડિયા આવ્યું હતું કે ચાલો હવે આપણે ચેનલ પર બ્લોગ તો આવશે જ, અને આપણે ચેલેન્જ પણ બનાવીએ તો તમને થોડી જોવાની બી મજા આવે અને અમને બનાવવાની બી મજા આવે. તો તમે થોડુંક કમેન્ટમાં જણાવી દીધું કે ચેલેન્જ વિડીયો બનાવીએ કે બનાવીએ નહીં. તો બસ તમને આટલી જ વાત શેર કરવાની હતી. ચલો ફેમિલી, આપણે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ. તો મળીએ તમને બીજા વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગેસ એન્ડ જય શ્રી રામ. Yeah.